દાહોદ જિલ્લાના નવરસિદ્ધ ગોવિંદ ગુરુ તાલુકાના આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના ભાગરૂપે આજે અમારા પ્રમુખ તરીકે લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોળ, ઉપપ્રમુખ તરીકે મિનેશભાઈ કશુભાઈ ડામોર, કારોબારી અધ્યક્ષ તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર અને અમારા પક્ષના નેતા શીતલબેન નિલેશભાઈ પરમાર, દંડક તરીકે મહેશભાઈ લાલસિંહભાઈ મુનિયા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જિલ્લાના જિલ્લા અધ્યક્ષ સ્નેહલભાઈ દરિયા, ટીમ ગુજરાત અને ટીમ દાહોદ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ આદેશ અનુસાર પ્રમુખ ઉપપ્રમુખની વિધિસરની ચૂંટણી આજે સંપન્ન થઈ છે। આ ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે બેન લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોળ અને ઉપપ્રમુખ તરીકે મિનેશભાઈ કશુભાઈ ડામોર વિધિસર ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે અને અમારા કારોબારી અધ્યક્ષ તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોર અને પક્ષના નેતા શીતલબેન નિલેશભાઈ પરમાર અને દંડક તરીકે મહેશભાઈ લાલસિંહભાઈ મુનિયાની પણ અમારી પાર્ટીની પ્રોસિજર મુજબ આજે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। નવરસિદ્ધ ગોવિંદ ગુરુ તાલુકો અસ્તિત્વમાં આવવાથી અમારી ટીમ ગોવિંદ ગુરુ લીમડી તરીકે આજેથી અમે આ વિસ્તારની જનતાના વિકાસ માટે, જનતાની સુખાકારી માટે, ઉન્નતિ માટે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર લઈને ચાલનારા દેશના યશસ્વી અને લોકપ્રિય આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના સહકારિતા અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, નાયક મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને જિલ્લાનો અમારો સંગઠન અને વહીવટી બધા સાથે મળી આવનાર સમયની અંદર આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, છેવાડાના માનવીનો વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી ટીમ ગોવિંદ ગુરુ લીમડી તરીકે આજથી જ અમે કાર્યરત થઈ કામગીરીમાં લાગવાના છે અને અમારી જનતા જનાર્દનનો અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ અને અમારા સંગઠનના સૌ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેશ અને રાજ્યની સરકારનો પણ આભાર માનીએ છીએ અને રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ સંગઠન નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।